ખોલવો પડે બરોબર તો જો દે તો નેક્સ્ટ વિડિયો સ્પેશિયલ આખો બેન સીન નો લેવું કઈ રીતની બેન મારો ભાઈ કેટલો ડાયો છે જો અહીંયા અમારા સાહક નાના એવા મિત્રો મળી જશે શું નામ છે તમારું હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં વાગવા આવી જશે 9 વાગવા આવી જશે ને અત્યારે હું ઊભો છું જસ્ટ હજી બ્રશ કરવાનું બાકી છે અને મારી મમ્મીની તો ચા નાસ્તો બધું કરી લીધા છે અને મારે ચા નાસ્તો કરવાનું બાકી છે પણ કરવાનું નથી કારણ કે આજે છે અષાઢી બીજ અને આપણે અષાઢી બીજ રહેવાનું છે મારા બે વિચારમાં મને જગાડવા આવ્યા છે જય રામાપીર કે આનંદ બાલ આને લગે છે તકલો મે જો જનજના તો ફાઇનલી આજે મિત્રો તમને અમને તો ફાઇનલી મિત્રો અમે આજે તમને બતાવવાના છીએ અમે બિહાઇન્ડ ધ સ્કીન એટલે અમે જે કોમેડી વિડીયોની ઇન્સ્ટાગ્રામમાં શૂટિંગ કરીએ એ શૂટિંગ કઈ રીતે થાય એટલે થોડું ઘણું સીન બતાવવાના છીએ બના રહેજો પેલા હે તારે જો ઓલી ખુરશી પર બેસી જવાનું છે બરોબર અને ઓલો દરવાજો નહીં ખોલવો પડે બરોબર તો જો દે ખુરશી તોડ નાખી ગયા તો તોડીને નહીં ગયા અને પાયો તૂટી ગયેલો છે એલા પણ પગ નહીં થઈ તોડ નાખી તો નહીં આ પાયો તૂટી ગયેલો હતો જ તી હા તૂટી ગયેલો તો પાયો હે નહીં. તો તોડો એને તો એ વેને તોડે તૂટી ગયેલો હતો પગે વાઈ ગુડો મને લીટો ઓલે બાદલે માર પગ નો ડે અરે 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 માર બેન ને વાગ્યું બીજી ખુરશી લીલો હવે તો યાર હેને અમારી બેન ખુરશી ઉપરલી પીડા છે બહુ બ્રેકિંગ ન્યૂઝ અમારા સવિતા બેન શિયાળ 2 લાખ ફોલોવર ઉપર કમ્પ્લીટ એ આજે ખુરશી ઉપરથી પીડા છે જુઓ તમે આવડા આઈ જ છે ઈ બેન તો તમે આ ખુરશી ઉપરથી પીડા તમને બેન કેવું લાગે તો આમ બહુ અલગ અનુભવ લાગે જો કે આપણે દરરોજ તો કઈ ખુરશી ઉપરથી પડતા ન હોય પણ આજે મને ખબર નહોતી કે ખુરશી ઉપર બેહવાથી હું થશે એમ પડી ને પગમાં થોડુંક આમ લીટા થઈ જાય પગ તીજો ગારા વાળો પગ છે મારો થોડોક લીટો પડ્યો છે ને થોડુંક અત્યારે બળે છે એટલે આમ થોડોક અલગ અનુભવ થાય છે આમ જો એટલે ઉધી હતે જવાનું છે નાલી હું એટલેલી હેઠેલી સીન લે ઈવા તારે કહેવાનું છે હવે ભાઈ રેડી છે એટલું બોલવાનું છે હા એ બધો પણ આપણે આ સીન લેવાનો છે ને ખાલી જો હજી હેઠે ગળી જા હજી બધું એટલું બસ ભાઈ એમ જો બોલ ડાયલોગ બોલ બસ ભાઈ નહીં હવે રેડી ભાઈ એમ બોલ આમ એક્સપ્રેશન થોડુંક ઓલું હોવું જોઈએ હવે રેડી ભાઈ એટલે દાંત નથી કાઢવાના આમ કેમ તું આમ બીજી હોય જો આમ કેમ કોઈક આમ કિડનેપર આવ્યો હોય તને છોકરાને પકડવાની ગાડી આવી હોય એવી રીતે આપણે 2-3 સીન લેવાનું છે ને આપણે કેવી રીતના એક્સપ્રેશન આપ થોડું હવે રેડી ભાઈ આમ કેમ આમ થોડીક આમ બીજી જો ઈ યાતે ખાટલા નેઠે હો પડી હમણાં મને ખૂટી રાત ક્યાં બપડી તે વલે પણ શું ફાઇનલી કલાક લાગી લગભગ આમ તો કલાક વહી ગઈ છે અને ફાઇનલી કોમેડી વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે પૂરું અને તમને બિહાઇન્ડ ધ સીન જોવાની મજા આવતી હોય તો જરી કોમેન્ટ કરી દેજો તો નેક્સ્ટ વિડીયો સ્પેશિયલ આખો બિહાઇન્ડ ધ સીન નો લેવું કઈ રીતની બેન મારો ભાઈ કેટલો ડાયો છે વિડીયોમાં જોયા કરતી હું કીધું કાઈ નહીં હું તો એમ કરતી હતી મારો ભાઈ કેટલો ડાયો છે મને ખબર નથી કારણ કે મારું ધ્યાન અહીંયા હોય તમારું ધ્યાન અહીંયા હોય એટલે તો હવે અમારું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને એક શૂટિંગ કરવામાં કેટલી વાર લાગે ને ગરમીના પલ્લી જાય તો અલગથી તો હાલો ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે હવે મારે ઘરે જવાનું છે લાલજીભાઈ જો મારે બધું પેકિંગ કરે છે એનું કવર હતું વલ્લે પણ ગાડી પાસે હતું તો કાંઈ નહીં ચાલો વ્લોગમાં બન્યા રહેજો અત્યારે હું થઈ ગયો છું રેડી કારણ કે અત્યારમાં જવાનું છે ઉદ્ઘાટનમાં એક દુકાને તો અમારા રિલેટિવની દુકાન છે તો ત્યાં સરસ મજાની દુકાન છે બનાવીએ છીએ આજે અને આજે એનું ઉદ્ઘાટન છે તો ત્યાં જવાનું છે કઈ જગ્યાએ જાય છે એ વિડીયોમાં બિના રહેજો તમને બતાવીશ તો બિના રહેજો ને મારી બેન જો અત્યારે તૈયાર થઈ જશે અને આજે તો પહેલી વાર નવી કુર્તી પહેરી લીધી તો તૈયાર થઈ જશે અને મારી મમ્મી અત્યારે અહીં રસોઈ બનાવે છે તો અમે બે બાજુ જઈએ છીએ અને મમ્મી નથી આવતા મમ્મી અત્યારે રસોઈ બનાવે છે અને રેખાબેન છે એ 12:30 આવી છે જમવા અત્યારે ગયેલા છે કારખાને તો બિના રહેજો આપણે જઈએ છીએ ઉદ્ઘાટનમાં તો અત્યારે આપણે જવા માટે નીકળી ગયા છે અમારા બેન પાછળ જો મોટા મોટા બાંધીને બેસી ગયા છે સોરી મોટી નથી અને મને એમ બીક લાગે કારણ કે વરસાદનું વાતાવરણ છે ને તો જો થોડું ઘણું ઓલું છે પણ એમ બીક લાગે વરસાદ ન થાય કારણ કે તૈયાર છે ને પલ્લી જાવ બીજું કઈ વાંધો નથી કે જો અત્યારે નીકળી જાય છે કે આ સરસ મજાનું વાતાવરણ છે વરસાદ ન આવે તો
પહોંચી ગયા છીએ નેસોડ ગામમાં અને ત્યાં અહીંયા દુકાન છે વિઠ્ઠલભાઈની ત્યાં સરસ મજાની દુકાન બનાવી છે. તો અત્યારે ઉદ્ઘાટન કારણ કે અમારે મોડું થઈ ગયું છે ત્યાં દુકાન તો ઉદ્ઘાટન તો થઈ ગઈ છે સરસ મજાની. અને આ છે શેઠ અમારા એટલે તો આ રીતની દુકાન બની છે. નેસોડ તમે આવો તો મેન વિશ્વાસ ટ્રેક્ટરની સામે જ છે આ દુકાન, તો અવશ્ય મુલાકાત લેજો. અમારા જીવનભાઈ આમ જો આમ બેઠા બેઠા સેવડો ને પેંડા ને ઉલાડે આમ જો. હે ભરતભાઈ, હે ભરતભાઈ, આમ થોડું હોય આવ, આમ થોડું હોય આવ. આમ જ હોય ભાઈ. જો અહીંયા અમારા સાહક નાના એવા મિત્રો મળી જશે. શું નામ છે તમારું? ધાર્મિક ભાઈ. વાહ ભી વાહ. અમારા વિડીયો જોવા હે વિડીયો જોવા અમારા આ છે આપણે વિઠ્ઠલભાઈની શોપ. તો સરસ મજાની છે. જો તમે આ રીતનું આજે ઓપનિંગ કર્યું છે અને સરસ મજાની દુકાન છે. વિઠ્ઠલભાઈ અત્યારે ફૂલ બીજી થઈ ગયા છે અમે, કારણ કે બધાના ફોન આવતો આજે ઓપનિંગ કરી છે એટલે. અમારા બેન એકલા બેસી જશે એને હારે બધા બેઠા હતા અને બધા વીએ જશે. અમારા બેન એકલા છે અહીં રહેવાનું છે. એવું છે તો હાલો હવે ભાઈ ઘરે. તો ફેમિલી ને નેસોડમાં એવું છે અમારા માસીનું ઘર, તો અત્યારે જ્યાં આવ્યા હતા પણ અહીંયા બધા ગાયબ થઈ ગયેલા છે જો. અને ટીવી ચાલુ છે અને ઘરે કોઈ છે જ નહીં. કબજો કરી લેવાનો છે આ ઘરે, કોઈ છે નહીં જો. પહોંચી ગયા છીએ ઘરે અને ત્યાં તો માસીને ઘરે ગયા હતા પણ ત્યાં કોઈ હતું નહીં. પણ થોડીક વાર બેઠા ને તો બધા પાછા આવી ગયા હતા, કારણ કે બધા કામે ગયેલા હોય અને બપોરનો ટાઈમ હતો એટલે બપોરના ટાઈમે પાછા બધા આવી ગયા હતા. ઘડીક વાર બેઠા અને અત્યારે પૈકી જાય ઘરે અને શું કાંઈ ધૂળ ને બધું ઉઠતું હતું એટલે મોઢું આ ઓલું થયું. અને અમારી બેન જો ભૂત બાવા આ ટીલડી આઈ તમે ઉખડી નાખી આ એટલું ધોળ, એટલે અમારી બેન જો આ ટીલડી લગે એટલે ધોળ હતા પણ ફરીને આવ્યા એટલે જો કેવું મોઢું થયું. એટલે આ રીતનું થાય છે ગમે ત્યાં જઈને બહાર, એટલે મોઢે બાંધવું જરૂરી છે. તો યાર એમાં એવું છે કે અત્યારે હજી હું મોબાઈલ રજિસ્ટર હાલ્યો જાઉં છું તો મમ્મી એક બીજું કામ સોંપી દીધું એટલે પાછું જવાનું છે. અને ક્યાં જવાનું છે હું તમને વિડીયોમાં કહું. એટલે જ્યાંથી હું આવ્યો ત્યાં ને ત્યાં પાછું જવાનું છે, કારણ કે બહુ મોટું કામ હતું જે મિસ થઈ ગયું છે. અને એ અમારા રેખાબેનનું કામ છે અને અમારા મમ્મીને થોડુંક કામ છે. અને ગાડીમાં અમે કંઈ ચાર તો હમાય નહીં એટલે અમે જે અમારું કામ હતું કરીને આવ્યા છીએ. જ્યાં ઓલું હતું શું કહેવાય દુકાનનું બધું ઓલું શું કહેવાય ઇન્વિટેશન ઉદ્ઘાટન હતું તો એમાં જઈને અમે આવ્યા છીએ. અને હવે મારી મમ્મીનું થોડુંક કામ છે અને થોડુંક બેંકનું પણ કામ છે તો એ કરીને આવ્યા. અત્યારે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે અત્યારે કેટલા વાગ્યા છે? 7:30 થઈ ગયા છે. અને 2 વખત મહુવા જવું પડ્યું હતું આજે, થોડું કામ હતું એટલે. અને એનો વ્લોગ કાંઈ લીધો નથી કારણ કે ઉતાવળમાં જલ્દી કરવાનું બધું કામ હતું એટલે. અને જલ્દી કર્યું બધું, એ બધું પતાવી ગાય ગામ સીધા અહીંયા પહોંચ્યા અને અહીંયા સીધા વિડીયો બનાવવા પહોંચ્યા. અત્યારમાં સજ્જો છે પવન ચાલુ, તો અમારા બેનના વાળ ઉડે તો વિડીયો બનતા નથી. પણ અંધારું એકવાર થાય ને કોઈ પવન નહીં આવે એમાં મારે કેમ બનાવવો? સામે બધા છોકરા રમે છે એટલે ત્યાં થાય છે થોડોક અવાજ. આપણે એને ડિસ્ટર્બ કર્યા નથી, આપણે વ્યવસ્થિત ધાબામાં છે. ધાબા ઉપર સીધા ને તો પવન આવે એટલે અમારા બેનના વાળ ઉડવા મીના છે. અત્યારે તો શાંત થઈ ગયો. જો સૂર્યમુખી તો લાગે તો ભલે તાર તો કેવું છે ને આગળ અંધારું થાય. જો સૂર્યમુખી ખીલવું એવું લાગે. ફાઇનલી અત્યારે વિડીયો બધે માઇન્ડ કમ્પ્લીટ કરી લીધા છે અને કોમેડી એક વિડીયો શૂટ કરવાનો તો એ પણ કરી નાખ્યો છે. તો સ્ટેન્ડનું આ રીતનું કંઈક કરીને થોડું કોમેડી વિડીયો શૂટ કર્યું છે. અને અહીંયા ચક્કાબેન જો આવી જતા જો આવી જાય મારો માળો દેખાડ દે કેવો થઈ જોઈએ. અને અહીંયા છે સવિતાબેનના માથામાં માળો. તો ફાઇનલી મિત્રો આજે 2 વખત લગભગ એક દિવસમાં 2 વખત મો આવી રીતે ક્યારેય નહીં ગયો. અને એટલી બધી ગાડી આવી ગઈ ને એટલે આમ વાળમાં બધે ધૂળ ભરાઈ ગયા, આંખોમાં બધે એટલે હા ઓલું થઈ ગયું. આંખમાં આવડે રાતે 16 થઈ જાય ત્યારે હું ફ્રેશ થઈ જશું મસ્ત. એટલે અને વિડીયો પણ આપણે કરીએ છીએ. એનો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને હા સબસ્ક્રાઈબ કરતા રહેજો.